આ બ્લોગ તો મેં સ્પેશિયલ છે ને કમેન્ટનો જવાબ દેવા માટે જ બનાવ્યો હતો. એને ખબર નહીં શું પેટમાં દુખે છે ને મને નથી સમજાતું. મારો ફોન, મારું ચેનલ, મારી મરજી પડે એવા હું વિડીયો નાખું. હે ગાઈસ, કેમ છો બધા? મજામાં નહીં? સ્વાગત છે તમારા બધાનું એક નવા બ્લોગમાં. તો ઉમ્મીદ છે બધા મજા જશો ને આપણે તો અહીંયા એકદમ મજામાં છીએ. બરોબર, હમણાં થોડી ઘણી બ્લોગમાં ગેપ થઈ જાય છે, થતું નથી કેમ કે હમણાં થોડું પાછું આપણું શેડ્યુલ છે થોડુંક બિઝી ચાલે છે કેમ કે જામનગર જાઉં છું, રાજકોટ આવું છું અને થોડું કામ છે એટલે બ્લોગ એમાં શૂટ નથી કરી શકતી કેમ કે જામનગર થોડુંક કામ હતું. પપ્પાએ બોલાવી દીધી તો હું જામનગર ગઈ હતી ને આવી ગઈ. અને અત્યારે જો અહીંયા આપણે વાસણના ઢગલા રાખ્યા છે કેમ કે આમાં બધાયમાં ધૂળ થઈ ગઈ હતી તો ધોઈને રાખી દીધા. હવે આમાંથી થોડાક અલગ કરવાના છે અને થોડાક છે એ જવા દેવાના છે. તો કામકાજ એવું હાલે છે. તમારે લોકોને કેવું હાલે છે મને કહેજો. તો આપણે છે ને પાર્સલ મંગાવ્યું હતું પણ એ આપણે જો ઓપન કરી લીધું છે કેમ કે આપણાથી ઝરવાનું નહીં અને પ્લસ છે ને થોડુંક એનું જે પેકિંગ આવ્યું હતું ને થોડુંક ફાટેલું ને થોડુંક ગંદુ થયેલું હતું. તો મને એમ થયું કે કદાચ અંદરથી ડેમેજ તો નહીં હોય ને એટલા માટે મેં ઓપન કરીને પહેલાં જ જોઈ લીધું કે ઓપન વિડીયો બનાવીને મેં એમને મોકલી દીધો. કદાચ કંઈક ડેમેજ હોય તો આપણે રિટર્ન કરવા થાય એની માટે. તો જો તમને બતાવતા ભૂલી ગઈ હતી તો ચાલો અત્યારે તમને બતાવી દઉં. મેં છે ને કોટ સેટ મંગાવ્યો છે. ઉનાળામાં આપણે ચાલે ને, જો આ રીતનું કંઈક છે. આ છે એના પ્લાઝો ટાઈપ, બરાબર છે. વ્હાઈટ કલર મને આમ થોડો અટ્રેક્ટિવ લાગ્યો ને તો મેં વળી વ્હાઈટ મંગાવ્યો છે. પણ જોઈ છે હવે હું ક્યારે પહેરીશ, નકર પછી હું તો સેલ કરી દઈશ આને એમ વિચાર્યું છે. કોઈને જોતું હોય તો મને કહેજો કેમ કે મારી ઉપર વ્હાઈટ કલર છે ને એટલો ઉઠાવ નથી દેતો. જો કે મેં ટી શર્ટ પણ વ્હાઈટ પહેર્યું છે પણ એમાં થોડીક ડિઝાઇન બ્લુ કલરની ઝાંઈ પડે છે ને એટલા માટે આમ થોડુંક સારું લાગે છે. પણ આ છે ને આખું વ્હાઈટ છે ને તો પહેરાતા મને એવું લાગે છે કે મારી ઉપર સૂટ નથી કરતું. પણ પછી જોઈએ, કોઈને જોતો હોય, કોઈને લેવો હોય તો મને કહેજો, ઠીક છે? મારે વેચી દેવો છે. હજી મને કાલ જ પાર્સલ આવ્યું છે. આમ છે બહુ મસ્ત, ડિઝાઇન પેટર્ન બહુ મસ્ત છે. આમ જો છેટેથી બતાવું તમને. છે ને બહુ મસ્ત, આમ પહેરાતા બહુ જ ફાઇન લાગે છે. પણ મને એવું લાગે છે કે વ્હાઈટ કલર મને સૂટ નથી કરતો. જો કોઈ નહીં લે તો આપણે પહેરશું જ, એવું નથી કે સાવ નાખી દઈશ, પણ છતાંય કોઈ લઈ લે તો પછી એની જગ્યાએ હું કંઈક બીજું ઓર્ડર કરી શકું એટલા માટે. ઠીક છે? જો તમને કોઈને પસંદ આવ્યો હોય ને તમારે કોઈને લેવું હોય તો મને કમેન્ટ કરજો. મેં જેટલાનો લીધો છે ને એટલાનો જ હું આપી દઈશ. ઠીક છે? તો જો આ રીતનું છે આપણું તો ખાતું. ગમે તો લઈ લઈને, ન ગમે તો જવા દઈએ, બરાબર. તો છે ને આ બ્લોગ તો મેં સ્પેશિયલ છે ને કમેન્ટનો જવાબ દેવા માટે જ બનાવ્યો હતો. આની પહેલાં જે મેં વિડીયો નાખ્યો ને કે આપણે ગર્લ્સે કઈ પાર્ટી ને બોಯ್સે બનાવ્યું જમવાનું, તો એમાં છે ને મને કમેન્ટ આવી. જો કે એ વ્યક્તિની મને આની પહેલાંના વિડીયોમાં કમેન્ટ આવી હતી. આપણે કંઈક HK ખફી એવું કંઈક નામ છે યુઝર આઈડીનું, પ્રોપર મને યાદ નથી, હું આમાં મેન્શન કરી દઈશ સ્ક્રીનશોટ. બરાબર, એ વ્યક્તિને ખબર નહીં શું પેટમાં દુખે છે ને મને નથી સમજાતું કે એવી કમેન્ટો એ કર્યા રાખે છે લેડીઝ જ, મને ખબર છે કેમ કે આવી પંચાતું બધી લેડીઝોને જોઈ. જેન્ટ્સ એટલું કોઈ પાસે એટલી ટાઈમ નથી હોતો કે જેન્ટ્સ આપણે આવી કમેન્ટ કરી દઈએ, બરાબર છે. તો આ વિડીયોમાં તો એ બેને લખ્યું ને એટલે મેં કીધું ચાલો હવે બેનને આપણે આન્સર આપી દઈએ. બેને પહેલાં તો એમ લખ્યું કે તને કોઈ કહેવાવાળું છે કે નહીં, બરાબર. તો બેન, મને કહેવાવાળા દુનિયામાં ઘણાય વ્યક્તિ છે, બરાબર છે. જો મારી ક્યાંય વાક હશે, મારું ક્યાંય ભૂલ હશે ને તો અહીંયા મને એ વ્યક્તિ કહી જ દેશે. તો એ તમારે ચિંતા કરવા જેવી નથી, બરાબર છે. પાછી બીજી એમાં ને એમાં એ બેનને પાછી શું બળતરા થઈને શું દુખાવો હોય પણ તો એ બેને પાછી બીજી કમેન્ટ કરી. જો કે એ કમેન્ટ એ બેને ખબર નહીં કેમ ડિલીટ કરી દીધી છે, મને નથી ખબર. અને પાછું એને આપણે કમેન્ટમાં આન્સર દઈએ છીએ તો આન્સર એને પહોંચતા નથી મારા, એટલે મારે સ્પેશિયલ આ વિડીયો બનાવવો પડ્યો. એ બેને લખ્યું કે જરાક શરમ કર, તું જરાક શરમ કર.
તો બેન શેની શરમ કરું, પહેલાં તો મને એ કહો. એ વિડીયોમાં તમે એવું શું જોયું કે જેથી તમને શરમ આવી ને મને શરમ ન આવી? બરાબર ને? કે એમાં તમે શું જોયું તો હું પણ શરમ કરી લઉં. બરાબર છે. બીજું, અને રહ્યું વસ્તુ બીજું, મારો ફોન, મારું ચેનલ, મારી મરજી પડે એવા હું વિડીયો નાખું. બરાબર બેન, તમે એક નથી જોતા, મારું આખું ફેમિલી મારા વિડીયો જોવે છે. બરાબર છે. મારા કાકા, બાપા, ફઈ બધાય, મારું આખું ખાનદાન મારા વિડીયો જોવે છે બેન. તો શરમવાળી વસ્તુ તો તમારે મને કહેવાની જરૂર નથી. અને હું મારી એટલી તો મહેનતથી હું જાણું જ છું, હું ખુદને એટલી તો હું મેચ્યોર છું કે મને ખબર પડે કે શું સાચું, શું ખરાબ, કે શું મારે કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. બરાબર છે બેન? તો એની માટે તમે કમેન્ટ કરી, તમે એટલો તમારો ટાઈમ કાઢીને મને કમેન્ટ કરી ને એની માટે તમારો દિલથી ધન્યવાદ કરું છું. અને રહી વસ્તુ બીજી કે તમને મારા વિડીયોમાં જે જે જોવું પસંદ હોય ને બેન, તો તમે એક કામ કરજો, તમે છે ને મને દર મહિને 10 થી 20 હજાર રૂપિયા મારા ખાતામાં નાખી દેજો બેન. તો તમને જેમ પોસાશે ને એ રીતના હું વિડીયો બનાવીશ. તમે એમ કહેશો ને કે શરમાઈને બનાવ તો હું શરમાઈને બનાવીશ. તમે એમ કહેશો ને કે ઘૂંઘટ કાઢીને બનાવ તો હું ઘૂંઘટ કાઢીને બનાવીશ. બરાબર છે બેન? તો તમે દર મહિને મને છે ને 10,000ની તો તમારી ઓકાત પણ નહીં હોય, મને એવું લાગે છે, તોય હું તમને 10,000 કહું છું. બરાબર? 10 થી 20 હજાર મારા ખાતામાં નાખી દેજો બેન. તો તમને પોસાશે ને એવા વિડીયો હું અપલોડ કરીશ. પછી શું તમારે મહેનત નહીં કરવી પડે. બરાબર છે? આ હતો આપણો જવાબ. ઈ બેને મને ઈ દ્વારા વિડીયોમાં શું કમેન્ટ કરી કે તારા કોઈ ભાઈ, બેન, માં કોઈ છે કે નહીં? બરાબર છે. ઈ બેને બોલવાનો ટોન જોયો તમે? બહુ મસ્ત રીતનો ટોન હતો ઈ બેનનો. બરાબર, મજા આવી મને. તમે લખ્યું બેન કે તારા માં, બેન, ભાઈ કોઈના ના હોય ને તોય આપણે આ રીતના ન લખીએ. બરાબર છે? એટલી આપણામાં સેન્સ હોય. પણ તમે સ્કૂલ તો ગયા નહીં હોય. સ્કૂલ એટલે શું એ તો તમને ખબર નહીં હોય કે આપણે શું લખવું જોઈએ. બરાબર ને? એટલે એમાં તમારો વાંક નથી, તમારા મા બાપનો વાંક છે કે એને થોડીક તમને છે ને પરવરિશ કરવામાં થોડીક કમી રાખી દીધી બેન. નકર તો તમને વાંધો ન આવે, નકર એટલી ખબર પડે કે કોની હારે આપણે કઈ રીતના વાત કરવી. કોઈના મા બાપ ન હોય ને તોય આપણે એને એ રીતના ન કહી શકીએ કે તારા મા બાપ નથી. હા, અલ્લાહે મને ભાઈ બેન નથી દીધા તો એમાં હું શું કરું? બરાબર છે ને? એક મારી માં હતી જેને અલ્લાહનો માલ હતો ને અલ્લાહે લઈ લીધો. બરાબર? મારી માને અલ્લાહ જન્નત નસીબ કરે જ્યાં હોય અહીંયા. પણ તમે એવી રીતના કીધું, તમારા મા અને ભાઈને હશે તો ખરી ને બેન? જિંદગી આખી નથી રહેવાના, બધાને જવાનું જ છે અલ્લાહ પાસ. અને અલ્લાહે મને ભાઈ બેન નથી દીધા અને મારે જોતાય નથી. બરાબર? આ દુનિયામાં મારા ઘણાય છે કે જેને હું ભાઈએ બનાવી શકું છું ને બેને બનાવી શકું છું. બરાબર ને? મારે જોતાય નથી. સગા ભાઈ બેન હોય છે તો શું ઉખાડી લે છે? એ જ અંદરો અંદર બાજતા હોય છે પ્રોપર્ટી માટે, પૈસા માટે. મારા નથી. અલ્લાહનો સુખર છે, અલ્લાહનો રાજ હશે એમાં બેન. બરાબર છે? તો આ રહ્યો તમારો જવાબ કમેન્ટમાં. બરાબર? આ વિડીયોમાં આપણે 2 જ કમેન્ટના જવાબ દેવાના હતા જે આપણે બહુ વધારે ખૂચી ગયા ને હર્ટ થયા ને એટલે આપણે જવાબ દઈ છીએ એમને. કે આપણે દેવાનો કોઈ મતલબ. સવારથી ઉઠી ને ત્યારથી મારી આંખો જો કેવી સોજેલી લાગે છે. આમાં દેખાય છે કે નહીં મને નથી ખબર, પણ આમ ફેસ ટુ ફેસ જોઈએ ને આખી આમ સોજી ગઈ છે. ક્યારની આમ છે ને શેક કરું છું કે સોજો ઉતરી જાય ને પછી હું જાઉં ઓફિસે. હવે આવી સોજેલી આંખો લઈને ઓફિસ જતા મને શરમ આવે છે. અહીંયા બધાને એમ લાગશે કે હું રોઈ છું કે શું, પણ સાચે હું રોઈ છું. થોડુંક વધારે નહીં, કેમ કે ખબર નહીં મમ્મીની યાદમાં નો વયા જાય, એમ જૂની યાદોમાં વયા જાય. તો એવી રીતે મારી યારે કાલ થયું કે જૂની યાદો મમ્મીની આવવા માંડી ને તો થોડુંક રોવાઈ ગયું ને રોઈને પછી સૂઈ ગઈ. તો એટલા માટે છે ને આખું સોજી ગઈ છે. 2000 years later.
તો ગાઈસ જો આજનો આખો દિવસ આપણો છે ને આમ જ ભાગાદોડીમાં નીકળી ગયો. સવારેથી પછી વિડીયો શૂટ કરીને પછી ગઈ ઓફિસે. ઓફિસે આખો દિવસ એમને નીકળી ગયો. અને પછી 4 વાગ્યાના અમે લોકો શોપિંગ કરવા ગયા હતા. તો અત્યારે છે 9:30 વાગે ઘરે આવ્યા. તો શોપિંગ કઈ કે મારી માટે લેવા ગયા હતા. થોડુંક વેસ્ટર્ન વેરનું મારે શોપિંગ કરવું હતું ને એટલા માટે, કેમ કે કાલે અમે જઈએ છીએ ક્યાંક બહાર ફરવા માટે. ક્યાં જાય છે હું તમને કાલે જ બતાવીશ, આજે નહીં બતાવીશ. તો આપણે જો બેગ ભરીને કપડાં લઈ આવ્યા છીએ, શું લઈ આવ્યા છીએ, મેં કીધું ચાલો તમારા લોકો સાથે શેર કરી દો. બરાબર ને? આ તો કઈ બતાવવા જેવું છે નહીં. જો એક તો છે આ ટી શર્ટ, કેવું લાગે છે? બરાબર છે. પછી છે પેલા ટી શર્ટ જ બતાવું, ટોપ ટી શર્ટ, પછી શૂઝ બતાવું. પછી એક મેં આ ડેનિમમાં શર્ટ લીધો છે. બરાબર. પછી એક આ ટોપ લીધો. કેવો મસ્ત લાગે છે ને. અને એક જ જીન્સ લીધું મેં, કેમ કે પછી છે ને મને એક સમજાતું નતું કે શું લઉં ને શું ન લઉં. આ મને આટલી વસ્તુ ગોતવાય મને છે ને કેટલી કલાક લાગી. મારા ફ્રેન્ડને હું લઈને ગઈ હતી ને તો એને કંટાળો આવતો હતો કે જલ્દી કર તો માંડ મુશ્કેલથી મને આટલું મળ્યું. હજી મારે 3-4 જીન્સ હજી લેવી હતી, પણ આટલો ટાઈમ નહોતો, કેમ કે 9:30 ઓલરેડી વાગી ગયા હતા. અને પછી અહીંયા ક્લોઝિંગ ટાઈમ થઈ ગયો હતો, દુકાનો બંધ થવાનો ટાઈમ થઈ ગયો હતો. તો આપણે ફટાફટ એક જીન્સ લઈ લીધી ને આપણે આ જો 3 ટોપ ને ટી શર્ટ ને ગઈ માં ઈ લઈ લીધા. ને ઘરે આવી ગયા તો આપણે કાલનું છે ને સચવાઈ જશે, જ્યાં ફરવા જવું છે ને એ પછી ફરીને આવશું. પછી પાછા શોપિંગ કરવા જાશું. તો મેં કીધું ચાલો મારા ફ્રેન્ડ સાથે હું શેર કરી દઉં કે હું શું લઈ આવી. વેસ્ટર્ન વેરમાં મારી પાસે બધું કલેક્શન પૂરું થઈ ગયું હતું, કાંઈ હતું જ નહીં. પછી મેં કીધું ચાલો હવે થોડુંક ભેગું કરીએ, થોડું લઈને. બરાબર છે. તો હવે ચાલો, આ હતો આપણો આજનો વ્લોગ. કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઠીક છે? તો ચાલો હવે મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.